દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે ફરી એક વખત આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। ઘણી બધી જગ્યાએ આપણે ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર માટે ઘણા બધા ઉપાયો કરતા હોઈએ છીએ। એમાંની 2 થી 3 વસ્તુ હું આજે તમને કહેવા માંગુ છું। જેમ કે ઘરની અંદર આપણે કોઈ તિજોરી રાખવી છે, તિજોરીની અંદર પૈસા રહેતા હોય, દાગીના ઘરેણા રહેતા હોય, ત્યાં આગળ પ્રશ્ન ઊભો થાય કે તિજોરી રાખવી કઈ જગ્યાએ, અથવા તો આ બધી વસ્તુ રાખવી કઈ જગ્યાએ। તો મિત્રો એનો જવાબ છે, જ્યાં પણ આપણને આવું લાગતું હોય ત્યાં આપણા બેડરૂમમાં, આપણા ઘરમાં સાઉથની અંદર આપણે એ તિજોરી રાખીશું। ફરી એક વખત કહું છું, આપણા ઘરની અંદર સાઉથ દિશામાં, સાઉથની અંદર તિજોરી રાખીશું। તિજોરીનો જે દરવાજો ખુલે, ડોર ખુલે, એ નોર્થમાં ખુલે, એ રીતે આપણે એ તિજોરીને રાખીશું, જેનાથી આપણને ઘણો બધો ફાયદો રહેશે, બરકત રહેશે અને ફાઇનાન્શિયલી બી ઘણો બધો ગ્રોથ થશે લાઈફમાં। આ સિવાય અમુક વખત દિશાઓ કટ થતી હોય છે, એટલે ખૂણા પડતા હોય છે। જેમ કે 4 જ ખૂણા હોય, એક રૂમ હોય એમાં 4 જ ખૂણા હોય, પણ કોઈ કારણોસર એમાં 5 ખૂણા પડતા હોય અથવા તો 6 ખૂણા પડતા હોય। એના પણ વાસ્તુશાસ્ત્રની અંદર ઘણા બધા રસ્તા બતાવવામાં આવ્યા છે। ઓપોઝિટ ડાયરેક્શનની અંદર સિંગલ ખૂણો હોય અને જ્યાં 2 ખૂણા પડતા હોય તે તમે મિરરનો ઉપયોગ કરી શકો છો। આ સિવાય સાઉથની અંદર વાત કરીએ, સાઉથ દિશાની અંદર વાત કરીએ તો ક્યારેય ઘડિયાળ ન લગાવવી સાઉથમાં। 2nd નંબરની અંદર કોઈ અરીસો સાઉથમાં ક્યારેય ન લગાવવો। જો આવું બધું તમારા પણ ઘરમાં હોય અથવા તો તમારા બેડરૂમમાં હોય, તેને તત્કાલ ચેન્જ કરો, તત્કાલ બદલો। રિઝલ્ટ, પરિણામ તમારી નજર સમક્ષ હશે। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ।